રાજ્યમાં નકલી ઘી પકડાવવાનો સિલસિલો યથાવત છે। નડિયાદ અમદાવાદ બાદ હવે પાટણમાં 1 કરોડનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પાર્થ એસ્ટેટમાં શ્રીરાજ રાજેશ્વરી પ્રોડક્ટમાં દરોડા પાડ્યા, જ્યાંથી 1 કરોડની વધુની કિંમત 17,200 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો। પોલીસની હાજરીમાં ગોડાઉન ખોલતા પામ કર્નલ ઓઇલનો જથ્થો જોવા મળ્યો, જે બાદ પેઢીના માલિકની પૂછપરછ કરતા બટરમાંથી ઘી બનાવતા હોવાનો દાવો કર્યો, પરંતુ આખા ગોડાઉનમાં બટર જ ન મળ્યું। ગોડાઉનમાંથી ઘીની સાથે પામ કર્નલ તેલનો મોટો જથ્થો મળી આવતા પ્રાથમિક દ્રષ્ટિએ ઘીમાં તેલની ભેળસેળની શંકા સેવાઈ રહી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઘીના અલગ અલગ પેક અને બેચના કુલ મળીને 11 નમૂના લીધા। રાજ્યમાં બેફામ બનેલ ભેળસેળિયાઓનો મુદ્દો વિધાનસભામાં પણ ઉઠ્યો છે। ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહીની જગ્યાએ પ્રશાસન માત્ર દંડ માનીને જ સંતોષ માને છે, તેવો ભાજપના જ ધારાસભ્યએ આરોપ લગાવ્યો। પાટણ ખાતેથી શ્રી રાજ રાજેશ્વરી ડેરી પ્રોડક્ટ્સ નામની એક ઘી બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડીને ત્યાંના માલિક શ્રી રાકેશભાઈ પાસેથી લગભગ 17 ટન જેટલું ભેળસેળિયું ઘી પકડી પાડેલ છે, જેની બજાર કિંમત 1 કરોડથી પણ વધારે થાય છે। સદર વ્યક્તિ પાસેથી કુલ 11 નમૂના, એમાં 10 અલગ અલગ પેક અને સાઇઝના ઘીના નમૂના તથા એક તેલનો નમૂનો લીધેલો છે। અને આ વ્યક્તિ આ જે ઘી છે એ મહાસાગરના નામથી માર્કેટ કરતા હતા અને એક બટરમાંથી બનાવીને ઘી બનાવતા હોવાનું જાણતા હતા, પણ એમના ગોડાઉન ફેક્ટરીમાંથી બટરનો કોઈ જથ્થો મળેલ નથી। પામ કર્નલ ઓઇલનો મોટા પ્રમાણમાં સંગ્રહેલો જથ્થો હતો, જે ભેળસેળ માટે વપરાતું હતું અને તૈયાર માલ ઘીનો હતો, જે મોટા 15 કિલોના પેકમાં હતું। એ સમગ્ર જથ્થો લોકો સુધી ન જાય, લગભગ 17 ટનથી પણ વધારેનો ઘીનો જથ્થો, આ ભેળસેળિયા ઘીનો જથ્થો જપ્ત કરેલ છે। 3 અલગ અલગ જગ્યા, 3 અલગ અલગ દ્રશ્યો, પાટણ, નડિયાદ, અમદાવાદ, 2 જગ્યાએ 29 તારીખે દરોડા પાડવામાં આવ્યા, જ્યાં નકલી ઘીનો જથ્થો મળી આવ્યો। બીજી નડિયાદમાં 26 તારીખે દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાં પણ ભેળસેળિયાઓ કેટલા બેફામ બન્યા છે તેનો પુરાવો દ્રશ્યોમાં જોઈ શકાય છે। એટલી મોટી માત્રામાં અહીંયાથી જથ્થો મળી આવ્યો। આ નકલીનો ખેલ સતત આ ભેળસેળિયા કરી રહ્યા છે। લોકોના આરોગ્ય સાથે આ ચેડા એટલા માટે કેમ કે આવું ઘી આરોગવાથી, આ નકલી ઘી આરોગવાથી કેટલાય લોકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર થઈ શકે છે। નાના નાના બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ, વૃદ્ધો, કે જેની માટે આવું ઘી નુકસાનકારક સાબિત થઈ શકે છે।